નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કાસા તેલના ભાવ પર સવારમાં મળ્યા સારા સમાચાર। પ્રધાનમંત્રી મોદીના મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા। ધારાસભ્ય પદ જોખમમાં વન કર્મચારી પર કર્યો હતો હુમલો। રામ જન્મભૂમિના નવી વ્યવસ્થા કરવામાં આવી। હવે મોબાઈલ, પર્સ તો દૂર, ખિસ્સા વગરના કપડા પર ખાલી હાથે જવા જ મળશે પ્રવેશ। આજે 12 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ। આઈએમડી વિભાગની મોટી ચેતવણી આપી દેવામાં આવી। ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જ સરકારના સત્તાવાર ડેટાને ગણાવ્યો બકવાસ। નવા પુસ્તકમાં થયો મોટો ધડાકો। 30 જૂને બંધ થઈ જશે એલપીજી કનેક્શન। ઇન્ડિયન, એસપી અને ભારત ગેસે આપી દીધી મોટી ચેતવણી। રેલવે તરફથી એક અદ્ભુત ભેટ। આ 175 સ્ટેશનો પર મહિલાઓને મળશે મફત સેનેટરી પેડ। સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત તરફ આવતું ચોમાસું આગળ વધ્યું। આગામી 3 દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી દેવામાં આવી જાહેર। ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી। ગોપાલ ઇટાલિયા બોલ્યા કે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીને જઈશું અને લડીશું કેસ। રામ મંદિરના દાનની ગણતરી માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા। કર્મચારીઓ હવે આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં સાથે। 26 જૂનથી હવામાનમાં બદલાવ આવશે। ગુજરાત સહિતના 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી જાહેર। અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખુલ્યા। તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો થશે। ભારત માટે રાહતના સમાચાર। હોર્મુઝથી એલપીજી અને ક્રૂડ ઓઇલના ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર। ઉર્જા પુરવઠાની ચિંતા ઘટી। પ્રશાંત મહાસાગરમાં ખતરનાક અલનીનો એક્ટિવ થયો અને ભારત પર મોટું સંકટ। નાસાની ડરામણી આગાહી કરવામાં આવી જાહેર। તૃણમૂલ કોંગ્રેસમાં મોટો ભડકો। મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા। બળવાખોરોએ 440 કરોડનું ફંડ ફ્રીઝ કરાવ્યું। મોદી મંત્રીમંડળની પુનઃરચનાનું કાઉન્ટડાઉન શરૂ। એક મંત્રીનું રાજીનામું, હજુ વધુ 3 મંત્રીઓ છે તૈયાર। વાહન ચાલકો હવે સાવધાન રહેજો। હવે E20 પેટ્રોલના કારણે વાહન ઇન્સ્યોરન્સ થશે મોંઘા। સરકારી નિર્ણયથી તમારા ખિસ્સા પર થશે અસર। ગુજરાતમાં અચાનક બદલાયું વાતાવરણ। હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આખરે ગુજરાતના ઉંબરે પહોંચ્યું ચોમાસું। હવામાન વિભાગે જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ। ગ્રીન કાર્ડને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય। ભારતીયોને અમેરિકા જવું હવે થશે મોટું મુશ્કેલ। નક્સલવાદ બાદ હવે ઘૂસણખોરી પર પ્રહાર। ગૃહપ્રધાન અમિત શાહ નક્કી કરશે હવે મોટી ડેડલાઇન। ભયાનક સંકટ આવી ગયું। હવામાનને લઈને નાસાની મોટી ચેતવણીથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ। આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। 1 જુલાઈથી 6 મહિના સુધી બિલકુલ ફ્રીમાં મળશે ખાસ સુવિધા। બચશે તમારા ₹75। કેળવણીયુક્ત શિક્ષણ વ્યક્તિની આંતરિક ક્ષમતા ખીલવવા સાથે સામાજિક પરિવર્તન માટે પણ ઉપચારક બને છે। શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન। દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદનું મેગા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું। ગુજરાતમાં આજે થઈ શકે છે ચોમાસાની વિધિવત એન્ટ્રી। સુરેન્દ્રનગરની બારાહી ખારેકનો દેશભરમાં દબદબો। ખેડૂતોની કમાણીનો થયો મોટો તોતિંગ વધારો। દેશમાં ચોમાસું જામ્યું। આજે 19 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી। 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 1 જુલાઈથી બદલાશે તમારા જીવન સાથે જોડાયેલા મહત્વના નિયમો। તમારા ખિસ્સા પર થશે મોટી અસર। રાજ્યમાં મેઘરાજા ધમરોળવા તૈયાર। ગુજરાતવાસીઓ માટે 29 તારીખ સુધી થઈ જજો સાવધાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયંકર આગાહી। મેઘરાજાએ માયાનગરી મુંબઈને ધમરોળ્યું। રેલવે ટ્રેક પાણીમાં ડૂબ્યા। ઘણા ઘરોમાં તો કમર સુધી પાણી ભરાયા। જનજીવન ઠપ। આરટીઆઈ કરીને તોડપાણી કરતા કથિત પત્રકારોને હવે હાઈકોર્ટે ધોઈ નાખ્યા। 800 અરજીઓ જોઈને ભડકી અદાલત।
ન્યુક્લિયર ડીલ અને હોર્મુઝ પર સસ્પેન્સ, ઇઝરાયેલે સૂર બદલતા જ અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના વાદળો ઘેરાયા. અરવલ્લીમાં આંગણવાડીના પોષણક્ષમ આહારની હેરાફેરીનું રેકેટ ઝડપાયું. મોડાસા રૂરલ પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સેવા તીર્થ ખાતે પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળ બેઠક યોજાય. નવા પ્રધાનમંત્રીની કાર્યાલયમાં પરંપરા ચાલુ રહેશે. ભારત સરકારે નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી. ઈરાનનો બિનજરૂરી પ્રવાસ ટાળવાનો આદેશ આપી દીધો. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે જળભરાવો. ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પેટ્રોલમાં 1500 કરોડ લીટર ઇથેનોલ બળશે. ભારત સરકારે બચાવ્યા 1.66 લાખ કરોડ. ખેડૂતો પણ થયા માલામાલ. બંધન બેંકના ગ્રાહકો માટે ખુશખબર. એફડી પર હવે મળશે 7.95% સુધીનું વ્યાજ. બંધન બેંકે બદલ્યા નિયમો. હાઈવે પર હવે ચિંતામુક્ત મુસાફરી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય. દર 40 થી 60 કિલોમીટરે મળશે પંચર રિપેરિંગની સુવિધા. મેઘરાજાનું વિધિવત આગમન. આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે વરસાદ. 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર. અમિત શાહ 26 જૂનથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોની વણઝાર. ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગની આગામી 3 કલાક માટે નવી આગાહી જાહેર કરવામાં આવી. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ. એસઆઈટીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો. ભાવનગરમાં 2000 જર્જરિત મકાનો તોડી પાડવાની કાર્યવાહીથી ગરીબોની સ્થિતિ બની કફોડી. વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કરી મોટી માંગ. ચૈતર વસાવાને 7 વર્ષની જેલ બાદ આમ આદમી પાર્ટી આક્રમક બની. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આદિવાસીઓ માટે લડવું એ જ ગુનો બન્યો. અલનીનોની ચોમાસા પર મોટી અસર. 42% વરસાદની ઘટ. સરકારે ખેતી ક્ષેત્રને લઈને 315 જિલ્લા માટે તૈયાર કર્યો એક્શન પ્લાન. ધોરાજીમાં સ્મશાનના નવીનીકરણના કામમાં લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ. વિજિલન્સ તપાસની ઉઠી મોટી માંગ. હવાઈ મુસાફરી હવે મોંઘી બનશે. ટિકિટના ભાવમાં 25% સુધીના વધારાની શક્યતા જોવામાં આવી રહી છે. ખેતીને હવામાનનો ગંભીર ફટકો. ચોમાસાના વરસાદમાં 42%નો મોટો ઘટાડો. કેન્દ્ર સરકાર 315 જિલ્લાઓને બચાવવા કરી રહી છે મોટી તૈયારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી 2 દિવસ ગુજરાતમાં પ્રવાસે આવશે. ગાંધીનગર અને અમદાવાદને મળશે મોટી ભેટ. અયોધ્યા રામ મંદિર દાનની ચોરીની તપાસમાં વધારો થયો. એસઆઈટીએ ઉત્તર પ્રદેશ સરકારને પ્રારંભિક અહેવાલ સોંપ્યો. રેશન સિસ્ટમમાં મોટો ફેરફાર. હવે પરિવારને વ્યક્તિ દીઠ મળી શકે છે અનાજ. સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે 4 ઇંચ સુધીનો વરસ્યો વરસાદ. 1 તોલા સોનાનો ભાવ 3 લાખ થશે. નિષ્ણાતોની આ ચોંકાવનારી આગાહીથી બજારમાં મોટો ફફડાટ ફેલાયો. 8મા પગાર પંચ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો. કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ અને સરકારે આપી દીધી મોટી રાહત. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું રાજવ્યાપી આંદોલન કરવામાં આવશે. 26 જૂનથી 3 તબક્કામાં સપોર્ટ માર્ચનું એલાન કરવામાં આવશે. ગુજરાતમાં ચોમાસું કરશે ધમાકેદાર એન્ટ્રી. 29 તારીખથી મેઘરાજા બોલાવશે ધડબડાટી. આંબાલાલ હવામાન વિભાગની મોટી આગાહી. જંગલેશ્વર ડેમોલેશન દરમિયાન કર્મચારીઓ 27 લાખનો નાસ્તો ઝાપટી ગયા. કાજુ કતરી ખજૂર રોલ આરોગવા બદલ ખુલાસો મંગાયો. ભારત સરકારે બદલી નાખી રેશનિંગની આખી સિસ્ટમ. હવે પરિવાર આધારે નહીં પરંતુ સભ્યોની સંખ્યા નક્કી કરશે કે કેટલું અનાજ મળશે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. ખાનગી મેડિકલ કોલેજોમાં EWS વિદ્યાર્થીઓની સરકારી ફીની માંગણી ફગાવવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.